નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। પાયલોટે ખોટું એન્જિન બંધ કરેલું, જેજુ પ્લેન ક્રેશની તપાસમાં ઘટસ્ફોટ, 179 લોકોએ ગુમાવ્યા હતા જીવ। અમદાવાદના 10 ક્રોઇનની મેઘરાજાએ દશા બગાડી, 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળ કર્ફ્યુ। ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમનો નબળો દેખાવ, પણ રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો। અમદાવાદ જળમગ્ન બન્યું, પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, રસ્તા બેટમાં ફેરવાયા મીઠાખળી, અંડરપાસ કરાયો બંધ। ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવવાની શક્યતા। માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધડમૂળથી બદલાય તેવા એંધાણ। ગુજરાત માટે સારા સમાચાર, એમપીના ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં પાણીની ભારે આવક થશે, કેચમેન્ટ વિસ્તારમાં અલર્ટ કરાયું જાહેર। હું કાંચીનો સાંસદ છું, ઓમ નમઃ શિવાય સાંભળતા જ મારા રૂવાડા ઊભા થઈ જાય છે, પીએમ મોદીએ આપ્યું નિવેદન। 2000 રૂપિયાની વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગશે જીએસટી, કેન્દ્ર સરકારે કરી ગાઈડલાઈન જારી। વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધીને થયો 35%। સોનામાં ઘટાડો, ચાંદી વધુ ₹1000 તૂટી, ડોલર ઇન્ડેક્શન ઘટ્યા પછી ફરી ઊંચકાયો। બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં બ્લડ ડ્રગની આયાત પરની 10 થી 20% ડ્યુટી થઈ માફ। કોઈ કે તો કિંમત ચૂકવવી જ પડશે, આરબીઆઈ ગવર્નરના નિવેદનથી યુપીઆઈ યુઝર્સનું વધ્યું ટેન્શન। ગોવાની ફેની અને કેરળની તાળી બ્રિટનમાં ફેમસ, ભારતમાં વિસ્કી સસ્તી થશે, ટ્રેડ ડીલમાં મહત્વનો નિર્ણય। કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારમાંથી રાહ જોતા લોકોને લાગી શકે છે મોટો ઝટકો। ટેક ઓફ સમયે લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, અમેરિકામાં મોટી વિમાનતળી દુર્ઘટના। યુદ્ધ અટકાવો નહીં તો ટ્રમ્પની કંબોડિયા થાઈલેન્ડને ધમકી, ભારત પાકિસ્તાન ઘર્ષણનો પણ કર્યો ઉલ્લેખ। વસાહતીઓ યુરોપનો નાશ કરી રહ્યા છે, સ્કોટલેન્ડમાં ટ્રમ્પે ઉચ્ચારાયેલી ગંભીર ચેતવણી। કંબોડિયાએ યુદ્ધ વિરામ જાહેર કર્યો, થાઈલેન્ડ સરહદી વિસ્તારમાં માર્શલ લો કર્યો જાહેર। વડાપ્રધાન મોદી અને માલદીવના પ્રમુખ મુઇઝુની આમંત્રણને લઈ ચીનનો ઉલ્લેખ કરાયો હતો, વિદેશ મંત્રાલયનો ગર્ભિત ઉત્તર। માલદીવના સ્વતંત્રના દિવસના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બન્યા પીએમ મોદી, મુઇઝુએ કહ્યું, ભારતે અમારી ખૂબ કરી મદદ। વધુ એક સૈન્ય સંઘર્ષના એંધાણ, તાઇવાને કહ્યું, ચીને 17 ફાઇટર જેટ અને 7 નેવલ શિપ કર્યા તૈનાત। આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં, ભારત પાકિસ્તાન મેચ પર લોકો ભડક્યા, કહ્યું બીસીસીઆઈને આવી જોઈએ શરમ। ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર મોટો આરોપ, 2017ની ચૂંટણી એમ્પાયરને કારણે હાર્યા હોવાનો કરાયો દાવો। દુઃખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરું છું, બિહાર ચૂંટણી વચ્ચે ચિરાગ પાસવાનનું ચોંકાવનારું નિવેદન। પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન TRF પ્રત્યે પાકિસ્તાનનો બદલાયો સૂર। એર ઇન્ડિયાએ 260માંથી 166 મૃતકોના પરિવારોને 25 લાખ રૂપિયાનું વચગાળાનું ચૂકવ્યું વળતર। ગાઝામાં લોકો હરતી ફરતી લાશો બની ગયા છે, ત્યાં કામ કરનારા પત્રકારોની આપવીતી સામે આવી। રેલવે બ્લોકના લીધે 27મી ઓગસ્ટની ટ્રેનો રદ, પોરબંદરવાસીઓને પડશે મોટી હાલાકી। કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડની નવી નોકરીઓ, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વિકાસશીલ ભારત રોજગાર યોજનાને આપી મંજૂરી। ફરી બદલાશે NCERTનો અભ્યાસક્રમ, હવે બાળકોને ઓપરેશન સિંદૂર અને સેનાના શૌર્યનો શીખવવામાં આવશે ઇતિહાસ। 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ થશે, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, LPG સહિત 6 ફેરફારો થશે। ઉદ્ધવ શરદ પવાર સીએમ ફડણવીસના ચાહક કેમ બની ગયા, મહારાષ્ટ્રના રાજકારણમાં બદલાઈ ગયું વાતાવરણ। ગુજરાતમાં આગામી 3 કલાક અતિ ભારે વરસાદના કારણે હવામાન વિભાગે અમદાવાદ સહિત 9 જિલ્લામાં આપ્યું રેડ એલર્ટ। ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના 10 શહેરો, લિસ્ટમાં ભારતનું પશ્ચિમ બંગાળ પણ સામેલ। સંસદમાં ચર્ચા પહેલા રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર પર કર્યો મોટો ખુલાસો, કાલે બંને ગૃહોમાં થશે ચર્ચા। આજથી 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતીઓ એલર્ટ રહેજો, બીજા રાઉન્ડમાં મેઘરાજા કાઢી નાખશે છોતરા। બીજેપીનો જગદીપ ધનખડ પર લગાવેલો દાવ ફેલ, હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે સેફ ગેમ રમશે સરકાર।
કર્ણાટકના 6000 વેપારીઓને નોટિસ, યુપીઆઈ ડેટાથી ટેક્સની તપાસ શરૂ, વેપારીઓ થયા ચિંતિત. ગુજરાત પોલીસના પ્રખ્યાત અને બાહોશ અધિકારી નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું થયું નિધન. વડોદરાનો વિચિત્ર કિસ્સો, ઉંદર કરડતા યુવક થયો બેભાન, સારવાર દરમિયાન મોત. ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના વ્યક્તિ પર જીવલેણ હુમલો, હુમલાખોરોએ કાપી નાખ્યું કાંડું. બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ, લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત. હરિદ્વારમાં માનસાદેવી મંદિરના નાસભાગમાં 6 લોકોના મોત, વીજળીના કરંટથી અકસ્માતની આશંકા. ટ્રમ્પની થાઇલેન્ડ કંબોડિયાને ધમકી, ભારત પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું, જો યુદ્ધ બંધ નહીં થાય તો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય. અમેરિકાના વોલમાર્ટ સ્ટોરમાં લોકો પર ફરીથી હુમલો, 11 ઘાયલ, જેમાંથી 6ની હાલત ગંભીર. 1 ઓગસ્ટથી યુપીઆઈના નિયમોમાં મોટા ફેરફાર, બેલેન્સ ચેકિંગ અને ટ્રાન્ઝેક્શન મર્યાદા પર અંકુશ, દિવસમાં 50 વખત ચેક કરી શકશો. યુકે, કેનેડા, ન્યૂઝીલેન્ડના વર્ક વિઝાને બહાને 13 લોકો સાથે ₹64.85 લાખની છેતરપિંડી, 5 શખ્સો સામે ગુનો દાખલ. પાકિસ્તાનમાં લગ્નનો ઇનકાર કરવા બદલ ટિકટોકર સુમિરા રાજપૂતની ઝેરી ગોળી આપીને હત્યા. રસ્તા પર પડેલી મહિલાને સીપીઆર આપી રહ્યો હતો શિક્ષક, અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો લાગ્યો આરોપ, વધી મુશ્કેલી. તો આજ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.